આવતીકાલથી જે 3 દિવસ શરૂ થશે તે 3 દિવસ કેવા હશે। જો આપ આમાંથી કોઈ જિલ્લા કે શહેરમાં રહેતા હો તો આપ સમજો કે આપના ત્યાં વરસાદ થશે। 18મી જૂન જુઓ, 18મી જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર એટલે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો છે કે જ્યાં આવતીકાલે વરસાદની આગાહી છે। એ સિવાય જુઓ જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સૌરાષ્ટ્રમાં તમામ જગ્યાએ જે પ્રકારે વરસાદ જોવા મળી રહ્યો છે આવતીકાલે આ તમામ જગ્યાએ વરસાદની આગાહી કરાઈ છે। પોરબંદર, અમરેલી અને ભાવનગર પણ તેમાં આવી ગયું। સુરત, નવસારી, તાપી એટલે દક્ષિણ અને સૌરાષ્ટ્ર, જે મેં હમણાં આપને કહ્યું કે દક્ષિણથી ચોમાસું સૌરાષ્ટ્ર જાય છે એ જ પ્રકારની આગાહી છે કે આવતીકાલની જોશો તો મોટે ભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ છે। ડાંગ, વલસાડ, દાહોદ, છોટાઉદેપુર તમામ જગ્યાએ વરસાદ 18મી તારીખે હશે। 19મી તારીખે આપ જુઓ, 19મી તારીખે આ તમામ વિસ્તારો લગભગ એક સરખા છે, જ્યાં કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર એટલે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ જોવા મળશે। એ ત્યારબાદ રાજકોટ, જૂનાગઢ, અમરેલી ત્યાં પણ વરસાદ જોવા મળશે। ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી અહીં એડ થયું છે કે જે આવતીકાલે 18 તારીખમાં નહોતું। સુરત, નવસારી અને વલસાડ આ 3 જગ્યાઓએ પણ વરસાદ દક્ષિણમાં જોવા મળી શકે છે। એ સિવાય ડાંગ, તાપી અને અરવલ્લી 19 જૂનની આગાહી પરમ દિવસની આટલા જિલ્લાઓમાં કરવામાં આવી છે। મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદી મહેર જોવા મળશે પરમ દિવસે એટલે કે 19 તારીખે। ત્યારબાદ 20 તારીખે જુઓ એટલે આપ સમજી શકો છો કચ્છ અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણના કેટલાક જિલ્લાઓમાં 3 દિવસ વરસાદ છે। એટલે 20મી તારીખે પણ કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ 3 જગ્યાએ વરસાદ જોવા મળશે। એ સિવાય રાજકોટ, જૂનાગઢ અને અમરેલી સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં 3 દિવસ ધોધમાર પડી શકે છે। એ સિવાય ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લીમાં 19 અને 20 2 દિવસ સુધી વરસાદ જોવા મળશે। ત્યારે મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં પણ 20 તારીખે વરસાદ જોવા મળી શકે છે। એ સિવાય વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ અહીં વડોદરા એડ થયું 20 તારીખે એટલે કે નવું શહેર, નવો જિલ્લો જે છે પરમ દિવસ બાદ 20 તારીખના વડોદરામાં જોવા મળશે વરસાદ। નર્મદા, સુરત અને તાપીમાં પણ 20 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી, ડાંગ અને વલસાડ ત્યાં પણ 20 તારીખે વરસાદ પડશે તેવી પૂરેપૂરી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી છે। આપ જોશો તો આ 4 દિવસની આગાહીમાં ઉત્તર ગુજરાત બાકી છે અને મધ્યમાં માત્ર 1 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે।